આજનો જે આપણો ટોપિક છે તત્વયુગની ચલાવવાનો છે તત્વયુગની એટલે સ્ટોક્યોમેટ્રી કહેવાય. એનો મતલબ એવો થાય કે પરમાણુઓનું પ્રમાણ કેટલા પ્રમાણમાં તેઓ એકબીજા સાથે જોડાય છે તે. ઓકે, હવે તમે લોકો આખી વસ્તુ સમજો કે એની ગણતરી કેવી રીતે હોય. ધારો કે આમ લખું કાર્બન પ્લસ O2 it gives you શું લખું કહો તો કાર્બન પ્લસ O2 it gives you CO2 આવું લખું. બરાબર, હવે તમે સમજો કે અહીંયા આગળ કાર્બનનો 1 મોલ હોય, 1 મોલ કાર્બન ના પરમાણુ કેટલા મોલ O2 સાથે પ્રક્રિયા કરે? થોડું જુદું લખું. હવે કાર્બન પ્લસ O2 ચલો તો અહીંયા આવે છે શોર્ટ CO2. હવે તમે મને કહો કે આમાં કેવી રીતનું હોય. કહો કાર્બનના કેટલા મોલ લઉં? કાર્બનના જો 1 મોલ પરમાણુ લઉં તો ઓક્સિજન O2 ના કેટલા મોલ જોઈએ? કહો તો 2 મોલ. કેમ 2 મોલ? O2 અણુ જ લેવાનો, આખો O2 અણુ. એની આગળ શું છે? કઈ નહીં, આના બી 1 જ મોલ જોઈએ અને 1 મોલ ઉત્પન્ન થાય. યાદ રાખજો આ વસ્તુ. જો તમને પાણી વાળું યાદ કરાવો તો તમને પાણીમાં વધારે ખબર પડતી હોય એટલે કે આમ હોય H2 plus 2H2 plus O2 it gives you 2H2O. આ કે ના? હવે તમે સમજો તો આવા કેવી રીતે કરી શકાય એવું તમને કહું કે આ H2 ના 2 મોલ હોય, O2 ના 1 મોલ સાથે પ્રક્રિયા કરો તો અહીંયા કેટલા મોલ મળશે? 2 મોલ કોણ મળશે તમને? H2O મળશે. આ કે ના? હવે સમજો 2 મોલ એટલે કેટલા? 2 મોલ એટલે H2 ના કેટલા અણુ થાય? એક ચલો 2 મોલ એટલે H2 ના કેટલા અણુ થાય? 2Na. ધારો કે 2Na જેટલા અણુ હોય 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 એટલા, તો આના 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10 ની 23 સાથે પ્રક્રિયા કરે અને આ કેટલા ઉત્પન્ન કરે? 2Na જેટલા ઉત્પન્ન કરે. આ હતું મોલની ભાષામાં વાત કરી, આ મેં સંખ્યાની ભાષામાં વાત કરી. હવે હું વજનની ભાષામાં વાત કરું તો વજનમાં આનું વજન કેટલું થાય એ મને કહો. ચલો 1 મોલ H2 એટલે કેટલું વજન થાય? 1 મોલ એટલે H2 એટલે કેટલું વજન થાય કહો? 4 ગ્રામ H2 લો ને, 4 ગ્રામ હાઇડ્રોજન વાળું, તો એ કેટલા ગ્રામ O2 સાથે પ્રક્રિયા કરે કહો? 4 ગ્રામ O2 વાળું કેટલા સાથે પ્રક્રિયા કરશે મને કહો? જોરથી બોલો. કેટલા? 32 થશે. દીકરો 32 ગ્રામ સાથે. અને 2H2 એટલે કેટલા થશે કહો? ચલો 2H2 એટલે કેટલા થશે? 2H2 એટલે કેટલા થશે? 36 ગ્રામ. આ વજનની ભાષામાં કે આ જો તમે 4 ગ્રામ હોય ને, 4 ગ્રામ એટલે 2 મોલ જ થાય. H2 1 મોલ હોય ને, H2 એ 2 ગ્રામ હોય. 2H2 એટલે 4 ગ્રામ થાય. ઓકે, અને હાઇડ્રોજન હોય તો 1 ગ્રામ હોય. તો તમારે ખાસ કરીને જોવાનું રહેશે. હવે તમે સમજો તો અહીંયા આગળ કેવું આવશે કે 4 ગ્રામ 32 ગ્રામ સાથે જોડાઈને 36 ગ્રામ પાણી બનાવે. જો તમે પેલાનો નિયમ અહીં સાચો પડી જાય. કોનો? દળ સંચયનો નિયમ પણ સાચો પડી જાય. પછી તમે વાત કરો તો કદની ભાષામાં વાત કરો તો H2P એ કદ લો. H2P આ વાયુનું કદ છે ને 1 મોલ 2 મોલ છે એટલે કેટલું થાય ખબર? 2 ગુણ્યા 22.4 લીટર હોય ને, એ સામે 1 મોલ સાથે પ્રક્રિયા કરે, 22.4 લીટર સાથે પ્રક્રિયા કરશે અને કેટલું કદ બનાવે ખબર? પાણીનું વરાળનું કેટલું કદ બનાવે ખબર છે તમને? જો H2P પાણીની વરાળ હોય ને તો એ 2 ગુણ્યા 22.4 લીટર જેટલું કદ ધરાવે. ઇન શોર્ટ આ વાયુની ભાષામાં વાત છે. ધારો કે તમે આ 4 ગ્રામ લો ને તો સામે ઓક્સિજન 32 ગ્રામ જ જોડાય. પછી કોઈને એમ થાય સાહેબ એક કામ કરીએ તો
એક બોક્સ લઈએ, બરાબર, આમાં 4 ગ્રામ H2 લઈએ અને 50 ગ્રામ કોણ લઈ લઈએ આપણે, O2 લઈ લઈએ, તો બી 4 ગ્રામ H2 સાથે 32 ગ્રામ જ જોડાય O2, તો બાકીના O2 નું શું થશે કહો? આ 4 ગ્રામ સાથે 32 ગ્રામ O2 જ જોડાય, બાકીનો O2 પડ્યો રહેશે પ્રક્રિયા કર્યા વિના. એમ કે તત્વયુગ્મિતિ એટલે યોગ્ય પ્રમાણમાં પ્રક્રિયા અન્ય નિશ્ચિત પ્રમાણ સાથે જોડાશે. આખું તત્વયુગ્મિતિ કે આમાં તમે આમ ગમે તેમ ક્રોસમાં જઈ શકો, આમ પણ જઈ શકો, આમ પણ જઈ શકો કે આના બે એને સાથે પ્રક્રિયા કરી 2 મોલ પાણી બનાવે. ફરીથી રાસવણ પ્રોજેક્ટ ચિંતા ના કરો, આપણી પાસે હજી એક બ્રહ્માસ્ત્ર છે. N2 plus 3H2 gives you 2NH3. આટલી વસ્તુ છે. ચલો આમાં કઈ રીતે હશે? ચલો આમાં કઈ રીતે હશે? N2 એટલે, ચલો મને કહો N2 એટલે ચલો મને કહો N2 એટલે એક મોલ, નાઇટ્રોજન. હા, 1 મોલ N2 કેટલા મોલ H2 સાથે પ્રક્રિયા કરે કહો? 3 મોલ. કેટલા મોલ અમોનિયા બનાવે? કેટલા મોલ અમોનિયા બનાવે? 2 મોલ અમોનિયા બનાવે. સમજ્યા આખી વસ્તુ? આ કે ના? હા. હવે તમે લોકો આખી વસ્તુ સમજશો કે તો હવે ધારો કે હું આ મોલની ભાષામાં વાત કરું, આના હું 6.022 ગુણ્યા 10⁻23 એટલે કે Na જેટલા અણુ લઉં તો આના કેટલા અણુ સાથે પ્રક્રિયા કરે? તો હાઇડ્રોજનના કેટલા અણુ જોઈએ મને કહો? કહો તો જોરથી બોલો ને. 3 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. ઓકે, તો ઉત્પન્ન કેટલા થશે અમોનિયા? એ કહો. 2 ગુણ્યા 6.02 ગુણ્યા 10 છે. આટલી વસ્તુ ક્લિયર? હા કે ના? પાક્કું? હા બોલો. હા બોલો. હા. પાક્કું ને? હા. ચલો હવે આપણે વાત કરીએ તો નેક્સ્ટ આ થઈ ગયું મોલ. પછી આ કોણ થઈ ગયું કહો તો? મોલ બાદ આ કોણ થઈ જશે? સંખ્યાની બારામાં. ચલો વજનના બારામાં વાત કરીએ તો મને કહેશે વજનના બારામાં કેમ વાત થાય? આના કેટલા ગ્રામ લો? 1 ગ્રામ, એક નાઇટ્રોજનનો પરમાણુ હોય તો 14 ના બદલે 28 ગ્રામ. જો 28 ગ્રામ ડાયનાઇટ્રોજન વાયુ હોય તો એ કેટલા સાથે પ્રક્રિયા કરે? વિચારીને જવાબ આપજો. 6 ગ્રામ. 6 ગ્રામ. અને કેટલા ગ્રામ અમોનિયા ઉત્પન્ન કરે? 34 ગ્રામ. 34 ગ્રામ. 34 ગ્રામ. તમે થોડુંક સમજો દીકરાઓ, વ્યવસ્થિત થોડુંક તમે લોકો સમજો કે અહીંયા આગળ હું કેવી રીતે કહી શકું ત્યાં 28 વત્તા છે એટલે અહીંયા 34 થાય છે, રાઈટ? ધારો કે હું એક ચલો હમણાં તમે વાયુની વાત કરું, વાયુની વાત, તો વાયુની અંદર હું એવું કરું કે એસટીપી એક કદ લો. કોણ લો? એસટીપી એક કદ. તો આનું કેટલું કદ પ્રક્રિયામાં ભાગ લેશે? 22.4 લીટર. તો એ કેટલા લીટર કદ સાથે પ્રક્રિયા કરે? હાઇડ્રોજનના કેટલા લીટર કદ સાથે પ્રક્રિયા કરશે કહો તો? હાઇડ્રોજનના 3 કેટલા? ગુણ્યા 22.4. 3. 3 ગુણ્યા 22.4. તમે મને જવાબ આપો. ચલો 3 ગુણ્યા 22.4. તમે મને જવાબ આપો. કેટલો આવે જવાબ? અહીંની વાત કરો. ચલો હવે મને કહો કઈ રીતનું હશે. અહીંયા કેટલો વાયુ ઉત્પન્ન થાય? 44.8 લીટર.
44.8 મીટર. ઓકે, સારું છે. જોઈ લઈએ 22.4 ગુણ્યા કેટલા કરવાના રહેશે તમારે? ડબલ કરવાના રહેશે. ઓકે, તો ચલો. ઓકે, તો 44.8 મીટર વ્યવસ્થિત નથી વ્યવસ્થિત 44.8 મીટર આવશે. ઓકે ઓકે ઓકે, સમજી ગયા. ચલો, સ્વીકારી લો. એક જ સેકન્ડ. હવે તમને અને મને બંનેને ખબર પડે છે અહીંયા કેટલો આવે છે? 44.8 મીટર આવે છે. ઓકે, હેલો સર, હા બોલો. નહીં ખબર પડતી શેમાં? આ વાયુ વાળા. ઓકે, તો તને એ ખબર છે એસટીપી 1 મોલ હોય એ કેટલું કદ રોકે? એસટીપી એ વાયુ હોય ને, 1 મોલ વાયુ કેટલું કદ રોકે? ખ્યાલ છે તો? 22.4. તો 1 મોલ હોય તો 22.4, 3 મોલ હોય તો 3 ગુણ્યા 22.4. બરાબર, તો 3 ગુણ્યા 22.4 એટલે કેટલું થાય? જવાબ આપજે ને, તો હું તો હવા સુધી વાત કરીશ. વાયુ. ચલો, વાયુ વાળું ના સમજ પડે તો વાયુ વાળું અહીંથી કેન્સલ કરી દે. અહીંથી વાયુ વાળો, ચલો અહીંયાથી ઉડાવી દઈએ. જેને સમજ પડી ગઈ વાયુ વાળું સમજો, બાકી પેલા આ 3 સમજો, પછી વાયુ વાળું સમજશું. ચલો, જવાબ આ વાયુ વાળું. બસ, ચોપડીમાં એમ બી નથી આપ્યું વાયુ વાળું, ટેન્શન ના. એટલું યાદ રાખજો, એસટીપી એ કોઈ પણ વાયુ એ કેટલું કદ રોકે? 1 મોલ વાયુ 22.4. તો જો તમારે મોલ ના લખો તો એ કદ લખો. 1 મોલ હોય તો એસટીપી 22.4 લખવાનું. 3 મોલ હોય તો 3 ગુણ્યા 22.4. 2 મોલ હોય તો 2 ગુણ્યા 22.4 મીટર. ઓકે, હવે ધારો કે હું એક બોક્સ લઉં છું. હવે તમે સમજાતી હશે. ધારો કે હું એક બોક્સ લઉં છું, એની અંદર હું 2 મોલ કોણ લો? N2 લો. અને બીજા જે છે એ 10 મોલ, ચલો એવું નથી કરતું, 5 મોલનું H2 લો. 5 મોલ H2 લો. તો હવે પ્રક્રિયા થવા દઈએ, આ બંને વચ્ચે પ્રક્રિયા થવા દઈએ, તો પ્રક્રિયાના અંતે કોણ બાકી વધશે અને કેટલું બાકી વધશે એ આપણો મેઇન પોઈન્ટ છે. કે પ્રક્રિયાના અંતે કોણ બાકી વધશે અને કેટલું બાકી વધશે એ આપણો મેઇન પોઈન્ટ થશે. સમજ્યા? મેં શું કીધું? એક બોક્સ લીધું, એમાં 2 મોલ કોણ લીધું ભાઈ? 2 મોલ કોણ લીધું? N2. 5 મોલ કોણ લીધું? H2. હા કે ના? યસ ઓર નો? હા. તો 2 મોલ N2 એટલે કોણ થાય? કહો. નાઇટ્રોજન વાયુ 5 મોલ એટલે હાઇડ્રોજન વાયુ. તો તમને ખ્યાલ હોવો જોઈએ, ત્યાં તમને તત્વયુગ્મિતિનો થોડો ખ્યાલ હોવો જોઈએ કે N2 + 3H2 it gives you 2NH3. કે જો આના 1 મોલ હોય, જો આના 1 મોલ હોય, કેટલા મોલ હાઇડ્રોજન જોઈએ? તો 3 મોલ હાઇડ્રોજન જોઈએ. તો આ ધારો કે આપણે 2 મોલ લઈએ, 2 મોલ ધારો કે હું N2 લઉં, તે કેટલા મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે? કહો તો. 6 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે. હા કે ના? ઇન શોર્ટ કહેવાનું એવું છે કે ભાઈ, જો તમે 1 મોલ N2 લો ને તો એ 3 મોલ H2 સાથે પ્રક્રિયા કરે, પરંતુ જો તમે 2 મોલ લો તો એ 6 મોલ H2 સાથે પ્રક્રિયા કરે. પરંતુ અહીંયા શું થયું ખબર છે? તમે કેટલા મોલ H2 લીધા છે? 5 મોલ. ઓકે, 2 મોલ N2 કેટલા સાથે પ્રક્રિયા કરી શકે એમ છે? 6 મોલ સાથે. પણ તમે કેટલા મોલ લીધા છે? 5 5 મોલ. એટલે હવે કોણ ખૂટી જશે? N2 ખૂટી જશે કે H2? પ્રક્રિયા દરમિયાન ખલાસ કોણ થઈ જાય? વપરાય કોણ જશે સાહેબ? H2. H2 ઘટશે, H2 ની તાણ પડશે. અને તમે કોઈ જે પણ પ્રક્રિયા, પ્રક્રિયા કોના કારણે અટકીને ઊભી રહી જશે? પ્રક્રિયા કોના કારણે અટકીને ઊભી રહી જશે? H2 ના કારણે. H2 ને સીમિત પ્રક્રિયા કહેવાય. કેવો પ્રક્રિયા કહેવાય? કહો તો મને. સીમિત પ્રક્રિયા. હા, એના લીધે પ્રક્રિયા ઊભી રહી ગઈ. સમજી ગયા તમે? અને હવે તમારે ગણતરી કરવાની હોય ને કોના આધારે કરવાની ખબર છે? હવે બધી ગણતરી
સીમિત પ્રક્રિયકના આધારે કરવાની. અહીંયા H2 સીમિત પ્રક્રિયક તરીકે વર્તે છે. ઓકે, તો ગણતરી કેમ કરશું એવું તમને શીખવાડું. સમજી લો, શાંતિથી થોડું કામ કરજો. હવે તમે સમજો કે હવે મને ખ્યાલ છે કે જો 3 મોલ H2 હોય ને તો સામે કેટલા મોલ N2 જોઈએ? 1 મોલ N2 જોઈએ. તો માટે તમે કેટલા મોલ H2 લીધા છે હવે કહો તો? 5 મોલ. તો 5 મોલ H2 કેટલા મોલ N2 સાથે પ્રક્રિયા કરે? ચલો કહો, જવાબ આપો. શું જવાબ આપો છો? 1.66. હું મજાક કરે 1.66 મોલ એમ ને? સારું, ચલો સમજી ગયો. હવે આ 1.66 હોય તો એ પ્રક્રિયામાં ભાગ ના લે, અને ભાગ ના લે અને બાકી રહેતા હોય એવા મોલ N2 ના મોલ કેટલા હશે કહો તો? હવે તમે સમજો, હું તમે ગુજરાતીમાં એક વસ્તુ મસ્ત સમજાવું. ચલો હવે તમે સમજો આખી વસ્તુ. આ 2 મોલ છે અને આ 5 મોલ છે, હા કે ના? યસ ઓર નો? હા. આ 2 મોલ આ 5 મોલ છે. હવે તમે સમજો તો આના 5 મોલ સાથે આના કેટલા મોલ પર વપરાય? 1.66. તો બાકી રહેતા N2 ના મોલ કેટલા હશે કહો? ચલો કેટલા હશે? 2 માંથી કેટલા વપરાય છે? 1.66. કેટલા બાકી છે? 0.34. 34 મોલ N2 બાકી છે. સમજ્યા તમે? ઓકે, હવે કેટલા મોલ અમોનિયા બન્યો હશે એ કહો? ચલો અમોનિયા કેટલો બન્યો? તો તમારે બધી ગણતરી કોના આધારે કરવાની? હવે પહેલા સીમિત પ્રક્રિયા ગોતી લેવાનો, પછી બધી જે પ્રક્રિયા છે, બધા જે નિપજ છે એ સીમિત પ્રક્રિયકને આધારે કરવાનું. ચલો હવે સીમિત પ્રક્રિયક કોણ છે મને કહો? ચલો હવે સીમિત પ્રક્રિયક કોણ છે? H2. H2 ની ગણતરી આપણે કેવી રીતે કરશું? ચલો અલા હાય અમોનિયાની ગણતરી કેવી રીતે કરશો? તો મને ખબર છે N2 + 3H2 it gives you 2NH3. હા, જો 3 મોલ H2 હોય કેટલા મોલ અમોનિયા બને છે? જો આ 3 મોલ હોય તો કેટલા મોલ બને? 2 મોલ. તો હવે આ 5 મોલ H2 છે તો આ કેટલા મોલ અમોનિયા બને કહો? ચલો કેટલા મોલ આવે? 3.8. પાક્કું? હા. હવે ક્લિયર થાય છે થોડું ઘણું તમને? હજુ એક ઉદાહરણ આપું, ચિંતા ના કરો. તમારી ચોપડીમાં છે ને એક દાખલો બહુ મોટો આપેલો, પણ સીમિત કોને કહેવાય ખબર છે? કે જે ઘટે ને એને સીમિત કહેવાય. તમારી ચોપડીમાં એક બહુ ખોટો છે, દાખલાનો જવાબ પણ ખોટો છે, એ આપણે હવે જોવાનો છે. ચોપડી લઈને બેઠા છો ને બધા? હા સર. તમારી ચોપડીમાં મિથેન આપ્યું છે. તમારી ચોપડીમાં કયો ઉદાહરણ આપ્યું? મિથેન. મેં અમોનિયાનું ઉદાહરણ લીધું ને. સમજો N2 + 3H2 it gives you 2NH3. આ તો તમને ખ્યાલ જ રાખવો પડશે. હવે ચલો મને રકમ કોણ કહેશે? વાંચીને કોણ સંભળાવશે? દાખલો નંબર કયો છે કોયડો, અને એની રકમ કોણ વાંચીને સંભળાવશે કહો તો મને? કોયડો નંબર 1.3. બોલો એમાં શું છે? કોયડા નંબર 1.3 શું છે? 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલા પાણીનો જથ્થો ગણો. 16 ગ્રામ મિથેનના દહનથી દહન ઉત્પન્ન થયેલ પાણીનો થયેલ જથ્થો ગણો. પાણીનો જથ્થો. ઓકે, હવે તમે સમજો મિથેનનું દહન એટલે શું થાય?
CH4 અને મિથેન ગેસ એની હારે O2 એડ કરો તો હંમેશા દહન ઓક્સિજનની હાજરીમાં થાય અને મિથેનના સૂત્રમાં CH4 છે એટલે બે જ વસ્તુ ઉત્પન્ન થશે CO2 અને H2. હવે તમારે સૌથી પહેલા તો તત્વયુગ મિથેનને બેલેન્સ કરવું પડે. અહીંયા આગળ એક કાર્બન છે, અહીંયા આગળ એક કાર્બન છે, અહીંયા આગળ હાઇડ્રોજન 4 છે, અહીંયા આગળ હું 2 વડે ગુણી દઈશ, અહીંયા આગળ O2 છે તો અહીંયા 2 અહીંયા 4 ઓક્સિજન છે. જુઓ આ 2 ના 2 દેખાય? ઓકે એટલે અહીંયા 2 જ કરવા પડે. ઠીક છે 4 જો કાર્બન 1 કાર્બન 1 આ કે ના હાઇડ્રોજન 4 હા હાઇડ્રોજન 4 છે એટલે આને કેટલા વડે ગુણવું પડે 2H2 ઓક્સિજન ગણો કેટલા થયા 4 એટલે અહીંયા 2H2 કરી નાખ્યું. સમજી ગયા આખી વસ્તુ આ કે ના? હા ચલો હવે તમે મને કહો કે હવે આમાં કેવી રીતે કરી શકો એક વખત આ કેટલા ગ્રામ હોય ચલો તત્વ એક બીજું જોઈએ આના ગ્રામ ગણો ચલો આ કેટલા ગ્રામ હોય કાર્બનના 12 ને 4 16 જો આ 16 ગ્રામ હોય અને એનું વ્યવસ્થિત દહન કરો તો CO2 કેટલો ઉત્પન્ન થાય ખબર 44 ગ્રામ અને 16 ગ્રામ મિથેનના દહનમાં કેટલો ઓક્સિજન જોઈએ ચલો અહીંયા મને ઓક્સિજનની કિંમત કહો તો કેટલી આવશે 32 ગ્રામ. હા હા 64 કરો ચલો ફટાફટ 64 ગ્રામ. અહીંયા જવાબ કેટલો આવે હવે જો H2 એટલે 36 ગ્રામ કેમ આના 1 મોલ હોય તો સામે આના કેટલા મોલ ઉત્પન્ન થાય 2 મોલ તો આ 16 ગ્રામ હોય તો આ 36 ગ્રામ ઉત્પન્ન થાય તો પતી ગઈ વાર્તા પૂરી આટલું ઈઝી છે આવડે હા ચલો ક્લિયર હા કે ના હા ચલો હવે કહો કઈ રીતે હશે નેક્સ્ટ દાખલો જોઈએ મસ્ત મોટો જબ્બર ચલો બોલો કયો છે નેક્સ્ટ દાખલો એ જે ખોટો દાખલો છે એવો નેક્સ્ટ છે ને કયો મોટો દાખલો બોલો ચલો રકમ બોલો કોઈ નહીં બોલે ચલો બોલો 1.5 1.5 કોયડો નંબર આપણે એમાં આગળ બોલો 50 કેજી N2 અને 10 કેજી H2 ઓકે સમજી ગયો એક બોક્સ લઈએ જ લઈએ આપણે દોરી લઈએ બોક્સ અને બોક્સમાં આપણે શું કરીએ કહો તો એક બોક્સ લીધું એની અંદર બે વસ્તુ નાખી દો 50 કેજી કોણ નાખી દો N2 બીજું કોણ નાખી દો 10 કેજી H2 હા 10 કેજી H2 હા હા H2 ને NH3 N2 ને હું કરું 10 કેજી H2 ને NH3 મેળવવા માટે હા 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 મિશ્ર કરવામાં આવે તો આમાં કોણ ઉત્પન્ન સીમિત છે અને કઈ નિપજ છે એ જોવાનું રહેશે હા કે ના સીમિત પ્રક્રિયકને ઓળખવાની. હા 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 ચલો એક કામ કરીએ હવે તમે લોકો સમજો હવે તમે લોકો એક વસ્તુ ક્લિયર સમજો કે હવે આપણે આપણા મુદ્દા ઉપર પાછા આવીએ આપણા મુદ્દા ઉપર કે N2 + 3H2 હોય તો એ 2NH3 હવે આપણે કેજીમાં લખશું તો મને ખ્યાલ છે સમજજો કે જો આ કેટલા કેજી હોય N2 છે એટલે બોલો તો જો 28 કેજી હોય તો આ સામે કેટલા કેજી હશે 6 કેજી હશે એટલે આ કેટલા કેજી ઉત્પન્ન થાય મને કહો તો વિચારીને
આ કેટલા કેજી ઉત્પન્ન થાય વિચારીને કહો તો 34 કેજી. 34 કેજી ઉત્પન્ન થાય હા કે ના ઓકે હવે હા. આપણે જોઈએ ધારો કે હું 50 કેજી N2 લઉં આ તત્વયોગ મિતિ છે હવે મારું મને એવું કહે છે કે હવે 50 કેજી લઉં એ તો 50 કેજી કોણ લઉં N2 લઉં તો મારે H2 કેટલો જોઈએ હાલો ગણીને આપો મને જવાબ કેટલા કેજી આવ્યું કહો 10.71 10.71 71 કેજી હા કે ના 10.71 કેજી યસ ઓર નો યસ. હવે તમે થોડુંક સમજો કે આ 10.71 કેજી છે ઓકે હવે બેઝિકલી આપણે કેટલો લીધો છે 50 કેજી N2 હોય કેટલા સાથે જોડાઈ શકે જુઓ તો 50 કેજી N2 જોડાય કેટલા સાથે શકે 10.71 કેજી. અને આપણે કેટલા લીધો છે 10 આપણે હવે વધશે કે ઘટશે વિચારીને જવાબ આપજો શાંતિથી છે આવ મામું ક્વેશ્ચન પણ વિચારવામાં ભૂલ ના કરશો બોલો વધશે. વધશે એમ ને ઘટશે. જો એક કે ઘટશે ને એક કે વધશે નક્કી કરીને શાંતિ કહો મારે 50 કેજી N2 10.71 કેજી સાથે પ્રક્રિયા કરી શકે એમ છે પણ મેં ખાલી કેટલો લીધો 10 કેજી તો પ્રક્રિયામાં એ વધશે કે ઘટશે એ મને કહો ઘટશે ઘટશે. અરે ગાંડા આ 50 કેજી N2 એમ કે હાલો ભાઈ આવી જાઓ આ 50 કેજી N2 એમ રાડો નાખે ચાલ ભાઈ હાઇડ્રોજન આવી જાય 10.71 કેજી સુધી હું પ્રક્રિયા કરી શકું પણ કેજી કેટલો આવે છે કે હાઇડ્રોજન કેટલા કેજી આવે છે 10 જ કેજી એટલે અહીંયા કોણ સીમિત પ્રક્રિયા થાય છે અહીંયા H2 સીમિત પ્રક્રિયા થાય છે સમજી ગયા હવે તમે સમજો હવે આપણે બધી ગણતરી હવે N2 કેટલો વપરાશે તો હવે બધી ગણતરી પહેલા તો એ જ શોધી લેવાનું કે કોણ સીમિત પ્રક્રિયક છે પછી એના આધારે પ્રક્રિયા કરાવવાની હવે મને ખબર છે કે જો ભાઈ 6 કેજી H2 હોય ને 6 કેજી H2 હોય ને તો એને કેટલા કેજી N2 જોઈએ કહો 28. ઓકે 28 કેજી હવે તમે સમજો કોણ હશે કહો 6 કેજી H2 હોય ને તમે 28 કીધો હવે તમે કેટલા કેજી લીધો છો આ 10 કેજી H2 હોય આમાં કેટલા નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરે કહો તો 43.67 43.67 46.67 રાઈટ હા હવે તમે સમજો તો આમ બાકી રહેતો N2 કેટલો હશે કહો બાકી રહેતો N2 બરાબર ટોટલ કેટલો હતો 50 કેજી એમાંથી હાઇડ્રોજન કેટલા સાથે પ્રક્રિયા કરી શકે એમ છે 10 કેજી હાઇડ્રોજન કેટલા સાથે પ્રક્રિયા કરે ચાલે છે મગજ ચાલે છે ભાઈઓ હા ચલો જવાબ આપો 3.33 કેજી પડ્યો હશે એટલે આને બીજું હવે ઉત્પન્ન કેટલો થાય અમોનિયા તો જો હવે અમોનિયાનું ઉત્પાદન આ બાકી રહેતો કોણ શોધ્યો આપણે N2 હવે આપણે કોનું ઉત્પાદન કરવાનું થાય અમોનિયાનું ઉત્પાદન ચલો અમોનિયા કેટલો ઉત્પન્ન થાય એ કહો હું તમને એક વાત કહું સમજજો મને ખબર છે 6 કેજી હાઇડ્રોજન વપરાય ને કોની આને પ્રક્રિયા કરવાની સીમિત રીતે જો 6 કેજી હાઇડ્રોજન વપરાય ને તો 34 ગ્રામ સોરી કેજીમાં લખવાનું છે ને જો 6 કેજી હાઇડ્રોજન હોય ને તો કેટલા કેજી અમોનિયા ઉત્પન્ન થાય 34 કેજી અમોનિયા ઉત્પન્ન થાય હવે તમે સમજો હવે કેટલા છે 10 કેજી H2 હોય તો કેટલા કેજી અમોનિયા ઉત્પન્ન થાય લોકો 34 ગુણ્યા 10 ભાગ્યા 6 56.67.
56.67 kg. તો તમે સમજો તો પ્રક્રિયાના અંતે આમ વધશે શું ખબર? પ્રક્રિયાના અંતે આમ વધશે શું ખબર? કે આ 50 હોય એમાંથી 10 kg હોય HP આખો વપરાય છે. એ કેટલા kg સાથે વપરાય છે? અમોનિયા 50 માંથી 46.67 સાથે વપરાય છે. તો બાકી કેટલો રહે? 3.33 kg કોણ બાકી રહેશે? N2. અને ઉત્પન્ન કેટલો થાય? 56.67 kg કોણ ઉત્પન્ન થશે? અમોનિયા. હવે જો પહેલા જેટલું દળ હતું 50 ને 10 કેટલું થાય? 60. અને આ બંને સરવાળો કરો કેટલું થાય છે? આ બંને સરવાળો 60. સમજી ગયા કે વસ્તુ? ઓકે, આ હા. વસ્તુ માંગતો તો એ સમજી ગયા હા. તમે શું કહે? શું હા શું કહો? બંનેનો સરવાળો કેવો થાય છે દીકરા? સેમ થાય છે. ઇન શોર્ટ આ રીત સસ્તી પડે તો તમને ઓલી રીત ગમશે. કહો. આ રીત છે, ઈઝી છે. ફરીથી એકવાર દાખલો કહી દઉં. પહેલા તમારે શું કરવાનું? પહેલા આ તત્વયુગ્મ મિતિવાળું લખી નાખવાનું કે જુઓ ભાઈ આ તત્વયુગ્મ મિતિ છે આ રીતની. કે અહીંયા આગળ સમજો તો 28 kg હોય તો 6 kg હોય. તમે N2 તમે ગમે તે લો કઈ વાંધો નથી. ધારો કે તમે 10 kg લખો કઈ વાંધો નથી. 50 kg N2 હોય તો હાઇડ્રોજન કેટલો છે? 10.71. તો 10.71 સુધી આપણે N2 ઘટશે નહીં. પણ આ 10 જ લીધો તો આ ઘટી જાય. તો આ સીમિત પ્રક્રિયા છે. હવે ઈ સીમિત હોય તો હવે એના પરથી N2 શોધવાનું કે ભાઈ 6 kg હોય તો એની હારે 28 kg વપરાય. તમારે 10 kg હોય તો કેટલો વપરાય? કહો હાલો. 10 kg હોય તો કેટલો વપરાય? કહો. 46.67. યસ. તો બાકી કેટલો વધે? 3.33. સમજી ગયા? પછી જો આ 6 kg હોય તો ઉત્પન્ન કેટલો થાય? 34. તો 10 kg કેટલો ઉત્પન્ન થાય છે? 56.67. એ લખી દો. તમને અમોનિયાનું વજન એ મળી જશે અને તમને કોનું વજન મળી જશે? તો બાકી રહેતા N2 નું પણ વજન મળી જશે. એવું હોય તો હજુ એક બે વિડીયો હોય તો એક્સ્ટ્રા અપલોડ કરીશ. બાકી આ લેક્ચરથી તમે કેટલું શીખ્યા? સીમિત પ્રક્રિયા વિશે તમને માહિતી મળી. હજી બાકી છે, સ્વાધ્યાયમાં પણ આવશે, ચિંતા ના કરશો. ઓકે, તો બીજું કઈ હોય તો મને કહો. ચલો હું મીટિંગને એન્ડ કરું છું હવે. ચલો બાય. નેક્સ્ટ લેક્ચર તમને મળી જશે વિડીયો સ્વરૂપે. ડાઉટ ભેગા કરી રાખજો. એક લાઈવ લેક્ચર લેશો અને બધા ડાઉટ ક્લિયર કરાવીશું. ઓકે, જે ટોપિક ના સમજ પડતી એ બાકી રાખજો. ચલો બાય.